तेरा प्यार पाने के लिए मैंने ना जाने कितना इंतजार किया और इस इंतजार में न जाने कितनों से प्यार किया। हाँ छाना अरे यार हुती को जिन लोगों ने हमारा नाम खराब करने की कोशिश की उनसे एक ही बात पूछना चाहूंगी, क्या उखाड़ लिया? अरे कोना नाम છે અરે પણ તારી અંદર ઉખેડવાનું આવતું જ નથી, તારી અંદર રોપવાનું આવે છે, રોપવાનું. તારી માએ જો તને મરજ જઈ ન હોય તો એકવાર રામુ આવીને મળ, બીજાના ફોનમાં સ્ટોરીઓ મૂકે તારી જાતને મળ. અરે ફોનમાં ની સ્ટોરી મૂકે ત્યારે હું તારી ગાંઠમાં સ્ટોરી મૂકવાની. કહેવાય એને અમારી ભાષામાં બાયલા કહેવાય, બાયલા કાયદેસર રમસોયા બોલે હો. તારી માએ તો મને મરદ જ જણેલો છે, નથી હિજડો જણ્યો. પણ છે ને તારું લાયસન્સ થઈ ગયેલું છે એટલા માટે તારી પર લાઈન મારી નીકળવાની. જો તારો ધણી જોઈ છે ને તો અમારા તો બેડા ભાગી નાખે, બેડા અને હાડકા એ બધા ખોખરા કરી નાખે. એટલે અમારી પાસે નહીં માર ખાવાનો. 16 साल से 18 साल तक के लड़कों से मेरा निवेदन है कि मेरी फेसबुक आईडी पे रिक्वेस्ट ना भेजें. તારી હું ગાણ માર લીધી છે, તને રિક્વેસ્ટ ના મોકલે. क्यों ना भेजें? क्योंकि मैं तुम्हारी चाची लगती हूँ. ठीक है, तुम अभी छोटे बच्चे हो, मेरी फेसबुक पे जुड़ने लायक नहीं हो. तो मैं फिर नम्र निवेदन करूंगी, 16 से 18 साल तक के बच्चों, तुम अभी छोटे बच्चे हो, पढ़ाई में ध्यान दो. मेरी જો ઉંદરડો છે ને મકીની બોરી ઉસકી ના શકે પણ ઉંદરડો છે ને અંદર ભરાઈને ફાડી તો શકે. अरे हाँ भाई हाँ. फेसबुक पर रिक्वेस्ट मत भेजो, तुम अभी छोटे बच्चे हो, छोटे. હા હું તને મારી કાકી બનાવવા માટે જ હું તને રિક્વેસ્ટ મોકલું છું. કારણ કે મારા કાકાનો ને કંઈક મેળ પડી જાય તો કંઈક તને લીન નાહી જાય પછી પોપડાટ જતો રહે, મને ગાળા દેવા વાળો એક જણો ઓછો થઈ જાય. अरे हाँ भाई हाँ. औकातની વાત મત કર પડવી, તારા વાળો પણ મારી આઈડી સર્ચ કરીને જોવે છે. ઓ છરી અમારી તો આદત છે કે હેલા પેલાની આઈડી છે તો સર્ચ કરીને ફાળવાની પણ આવે છે હું નિયમ. અને એવી વેમ નહીં ખાતી એક તને પટાવા સારું આવે છે. આમથી મારા ઘર પેલા ઝઘડાનું ઘર નથી કરેલા, બાયડીના ઝઘડા હું કઈ ફસાઈ ગયો છું સાથે. મને ગમતું નથી એને કોઈ બીજા સાથે જોઈને. મારા કાના અવાજ પ્રેમની નહીં પણ પ્રેમની છે. અરે એના વગર ના ગમતું હોય તો પછી બીજા લગ્ન કર લે, અને જો એની વગર ને હરીવાતું નહીં હોય તો પછી એની સાથે લગ્ન કર લે, અથવા એને લઈને ભાગી જા. એટલે પ્રોબ્લેમ સોલ્વ. એ મારી પંચાયત છે તમને હાલવાની. અમુક ભેણ ચોદો જોડે એવો બદલો લેવાનો છે કે એ બીજી વાર અમારું નામ લેતા પહેલા 1000 વાર વિચાર કરે. હો અને આવી છોરીઓને છે ને સવો થાય ને એટલે સીધી ધોરામથી છેટાસ લીજી નાખે. એટલે કારણ કે આવે છે ને જો છેડતીનો સવાલ જ હા બંધ થઈ જાય. કારણ કે આવો જ એ પાવર એટલો દેખાડો જેટલો તમારા ડાચા ઉપર શૂટ થાય. અને અમારો વાદ પાવરની વાત પછી કર, પેલી ઓલી લિપસ્ટિક ધોઈ આવ પછી, નહીં તો હિજડા જેવું મોડું દેખાય. ન કર ભાઈબંધ. એવું હોય ને તો અમારું ફેસ એકવાર ઝૂમ કરીને જોઈ લેજે. અમારા પાવર નો અંદાજો તને આપો. હા તમે હજી પાવર એટલો કરો કે જ્યાં લગી ઇન્સ્ટાગ્રામ નું નેટ રહે અને તમારા ડેટા રહે ત્યાં લગી પાવર રહે. પછી ફરતું થઈ જાય ને એટલે મોબાઈલ છે ને સાઈડમાં મૂકી દેવો આપણે, તિજોરીના ટાંકામાં. લોકો અમને પૂછે છે કે તમને કયો ગ્રહ નડે છે, તમે જવાબ આપી દીધો કે અમને કોઈ ગ્રહ નથી નડતો. અમને અરે આ સૃષ્ટિની બહારનું એલિયન કઈથી પકડ લાવ્યા તમે જીન? અમારા જ નડે છે. પેલા ખદડાવ ઢોર બેન ચોત. અરે તારા તને નડતા હોય ને તો તને આટલી બધી મોટી ના કરતા. અરે આટલી એટીટ્યુડ માં ફરે છે એમની એમ મોટી થઈ ગઈ. હા કે તું મારી ભળવાયું કરી કરીને મરી ગઈ તોય તારું ભેગું થતું નથી ક્યાંય. અરે સસ્તી રાડ, ધંધામાં ધ્યાન દે. અરે છાન્યા માન્યા હુઈ ગયો ખાટલા ઠાળીને ઝઘડા કર્યા વગર. તારામાં નહીં. અરે આ બાયડીના છોરીઓના ઝઘડા હું પડી ગયો છે ને, આહી જુમા કે મને ની કાદક પડી જાય તો મને હજી સાથે ઉભો હોય તમારો ને મોકો મળે એવું થવાનું છે. એટલે મારા ભાગવા પડશે. હવે ઓલી ખદડી મને બ્લોક કરીને એવી સ્ટોરી મૂકે કે માલે માલો ઈગો પાછો લઈ આવવો પડશે. હવે ગંધારી ઈગો મૂક અને હારો સ્પ્રે લઈ આવ, આખી ગંધાસ તું કારી. અરે એટલી બધી તને ગંધાતી હોય ને તને હાબુ સોડો શેમ્પુ લઈ આવે નવડાવી નાખ ને, એટલું બધી એની લાગણી હોય થાય. અરે ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને હું રીલ તારી જોઉં છું અને એ તારી ભડવી વિડીયો જોતી નથી
અને તું આ તો હમણાં કહેશા હું નહીં તો પછી બે ઝાપટ મૂકીને તમ કે તમારી ગુલામી કરવા માટે મને મારા બાપે જન્મ નથી આપ્યો. સમજી ગયા ને? જેટલું જીવીશ ને એટલું વધતી જીવીશ. અરે ગુલામી કરવા નથી, ઘરનું કામ કરવા માટે જન્મ આપ્યો. ખોટી સલાહ દેવા આવું નહીં. ચલ નીકળ. અરે ઇન્સ્ટાગ્રામ માથામાં સિંદૂર જોઈને પાછું નહીં પડવાનું મારા કલૈયા. એ છોરામાં નતું બહેરી ગયો કે જો ત્યાં આવું કર્યું ને તો તારા તો હાડકાં ભાંગી નાખશે હામા વાળો. કેમ કે તાર લાયસન્સ વાળી બંદૂક પણ ચોરી થઈ જાય છે. હા નથી સાળો કરે હા નહીં તો વેન્ટ લઈને છે ને ખૂણામાં લઈને પેલ દે. હા 9 થોરાની માં કરી દે નહીં તો क्या પછી લાયસન્સ વાળી ये क्या पक रहे हो मादरचोद? અમે ના દેખીએ. હા હમણે ખોટી ચેલેન્જ ના કરવી. હવે તો હવે ટો કેટલા મણક છે. ये बताओ आज के जमाने में लड़कियां ज्यादा आगे हैं या लड़के? ऑफ कोर्स लड़कियां आगे हैं. लड़कियां आगे हैं, वो कैसे? मैं माँ बन सकती हूँ, आप बन पाओगे? હું થી તને એક રાતમાં છે ને માં બનાવી શકું છું એટલી મારામાં પણ તાકાત છે. गाइस कल गुजरात में इतना ज़्यादा पवन आया, इतना ज़्यादा पानी आया कि बहुत से लोग बोल रहे थे कि मौसम बहुत अच्छा हो गया, घूमने लायक हो गया, गर्मी कम. અરે કાલ ગુજરાતમાં એટલો જાતો પવન આવ્યો ને તો મારી બાયડી ઉડીને જતી રહી, મારા છોરા ઉડીને જતા રહ્યા અને હું એકલો હા મોડો રહી ગયો એટલે હા મુઠિયા મારવાનો મારા ધન આવી ગયો. અરે ખબર તો છે કે વાયડો આવે એટલે ઘઉં ચોખા મકી બધું પાર ઉડીને જતું રહ્યું એટલે આ ખાવા માટે છે ને ખાલી ભીખ માંગ્યા સિવાય બીજું કઈ નથી. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરતો, લાઈક કરતો અને વિડીયો પૂરો જોજો. दुख होगा ये सब, ये वीडियो કે જે છોકરાઓ છાનામાના મારું વિડીયો જોઈને એમને એમ જતા રહે છે, હું એને એક જ વાત કહેવા માંગુ છું. એમાં લાઈક કરવાનું આવે, કમેન્ટ કરવાનું આવે, મેસેજ કરવાનું આવે. તમે શું મારા જેઠ છો? અરે ફ્રેન્ડ તારા જેઠ નથી થતા, તારા જીવનથી છીએ બધા, પણ તને લાઈક કરતા શરમ આવે, કોમેન્ટ કરતા શરમ આવે, ફોલો કરતા શરમ આવે અને તને મેસેજ એટલા માટે તને ये बड़ी अच्छी बात कही आप. બહેન કી લવડી. है किसी लड़की में इतनी हिम्मत जो अपना नंबर मेरे मुंह पे मारे और कहे ये જેઓને મોહન લગી મેચાવે એવી છે કોઈ? लो रात को कॉल करना. અરે વાહ વાહ વાહ, કોઈ 15-16 સાલ शकल तेरी अच्छी नहीं है. फिर वही घिसा पीसा कमेंट कर दिए, खुद की शकल. હા ભલે ને તું ઝાંસીની રાણી જેવી હોય તો ભલે, તો પછી બીજાની શકલ ઉપર તો હું કમેન્ટ નો રિપ્લાય કરે છે. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું બંધ કરી દે તો કોઈ કમેન્ટ ના કરે. तो काले रसगुल्ले जैसी है लेकिन दूसरों की शकल पे, भाई ऐसी शकल लेके दूसरों की शकल पे कमेंट कर देते हो सर. માધર જોજ, અરે એની શકલ જેવી હોય તારી ખેબડી શકલ પેલી હારી ફાડ લે ને કાચમાંથી ને કેટલી રૂપાળી શકલ દેખાય છે. અરે અમારી શકલ ગમે ये बड़ी अच्छी बात कही आप. રૂપાળી લાગે છે. અમારા કોઈ ગ્રાઉન્ડ પર આવીને સાથે બધાની ગાંડ મારવા એટલું આવવાનું છે. गाइस गुजरात के लड़कों के बारे में एक बात बताती हूँ. जो गुजरात के लड़के होते हैं बड़े ही सिंपल होते हैं, ज़्यादा दिखावा नहीं करते. पैंट शर्ट पहनेंगे, एक्टिवा लेके निकल जाएंगे और ईगो तो इनके अंदर है ही नहीं, जीरो ईगो होता है इनके अंदर. और तीसरी बात ये कि ये लड़कियों के पीछे पड़ती नहीं. लड़की आए तो वेलकम, ना आए तो भीड़ कम. ज़्यादा फोकस अगर करते हैं तो भाई वो पैसा कमाने में करते हैं. હા ગુજરાતની છોરીઓને જ નહીં ખબર પડી કે આ તો અમારી ઘણી ભાઈ હા એમ જોણે આ તો ગુજરાત વાળા છે પણ આ બીજા બિહારી. आज लड़कियां चुप रहेंगी और लड़के बताएंगे क्या बिना जिस्म का प्यार हो सकता है. એના કરતા કોઈ સંત સાધુ કને લગ્ન કરી લેવાના તો કોઈ કઈ ટચ બી ના કરે. એની તપસ્વીમાં થઈ ગયો છે તો ધ્યાન રાખશે. અરે મર્યાદા લોકો કહે છે કે પરણેલા વ્યક્તિ સાથે પ્રેમ કરવો એ ગુનો છે, પણ હારું આજકાલ પરણેલા લોકો સાથે જ સાચો પ્રેમ થઈ રહ્યો છે. અમારા હા પણ સર્વિસ થયેલી ગાડી તો બધાને પસંદ આવે ને. સર્વિસ થયા પહેલી ગાડી તો થોડીક લફણી હોય ને થોડીક મોડી હોય ને થોડીક શીખી હોય એટલે જરીક કાઢવી પડે. ખાલી મનોરંજન માહિતી માટે હતો અને આ ખાલી મોજ મસ્તી માટે હતો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતો અને કોમેન્ટમાં બતાવી દેજો કે હવે કોના પર આવી મસ્તી કરીએ પાછા.